કોંગ્રેસે ચૂંટણી મેનિફેસ્ટો રજૂ કર્યો। 15 મુખ્ય મુદ્દાઓ પર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। મિલકત વેરો 18% ઘટાડી 5% કરવાનું વચન આપવામાં આવ્યું। દરેક વોર્ડમાં તિરંગા અર્બન હેલ્થ સેન્ટર હેઠળ ફ્રી બ્લડ યુરિન ટેસ્ટ ની જાહેરાત કરવામાં આવી છે। ઉપરાંત શહેરનો પ્રાઇડ ઓફ ગુજરાત દરજ્જો પાછો લાવવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે। રિવરફ્રન્ટની પહેલ કોંગ્રેસે કરી હોવાનો મેનિફેસ્ટોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રમતગમતના મેદાન અને યુવાનોને રોજગારીની તકો, મહિલા સુરક્ષા અને સામાજિક સુરક્ષા યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે। લારી ગલ્લા ધારકોને હેરાનગતિમાંથી મુક્તિ મળે તે માટે આ મેનિફેસ્ટોની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો। મેનિફેસ્ટોમાં કુલ 15 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। મુખ્ય 15 મુદ્દાઓનો સમાવેશ રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાડામુક્ત રસ્તા, ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો અને ગુણવત્તાયુક્ત નવા બ્રિજ તથા રસ્તાઓના નિર્માણનો વાયદો કરવામાં આવ્યો છે। આવાસ અધિકાર, દરેક અમદાવાદીને પોતાનું ઘર મળે તે માટે આવાસ યોજનાઓ અને ઝૂંપડપટ્ટી પુનઃવસન પર ભાર મૂકવામાં આવ્યો। આ ઉપરાંત ગટર અને પીવાનું પાણી ઉપરાંત પીવાનું શુદ્ધ પાણી અને વરસાદી પાણીના નિકાલ માટે આધુનિક ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ મેનિફેસ્ટોની અંદર ઉપરાંત જો વાત કરવામાં આવે શિક્ષણ, મ્યુનિસિપલ શાળાઓના આધુનિકીકરણ અને દરેક બાળકને ગુણવત્તાયુક્ત મફત શિક્ષણની ખાતરી આપવામાં આવી છે। સ્વાસ્થ્ય અને આરોગ્યની જો વાત કરવામાં આવે દરેક વિસ્તારમાં અદ્યતન આરોગ્ય કેન્દ્રો, સસ્તી દવાઓ અને નિષ્ણાત ડોક્ટરોની ઉપલબ્ધતાનો વાયદો કરવામાં આવ્યો। સ્વચ્છતા માટે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં સુધારો અને અમદાવાદનો ગંદકી મુક્ત અમદાવાદને કરવાની નેમ લેવામાં આવી છે। કરવેરામાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મિલકત વેરામાં રાહત અને સામાન્ય જનતા પરના વેરાના બોજમાં ઘટાડો કરવાનો ઉલ્લેખ આ મેનિફેસ્ટોની અંદર કરવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા જે કમિટમેન્ટ કરવામાં આવ્યા છે, પ્રદૂષણ અને પર્યાવરણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વાયુ અને જળ પ્રદૂષણ ઘટાડવા માટે વધુ વૃક્ષારોપણ અને સાબરમતી નદીની સફાઈ નો વાયદો કરવામાં આવ્યો છે। આધુનિક પાર્કિંગ પ્લોટ્સના નિર્માણ અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્માર્ટ સિસ્ટમની વાત કરવામાં આવી। એએમટીએસ અને બીઆરટીએસ સેવામાં સુધારો, બસોની સંખ્યામાં વધારો અને વિદ્યાર્થીઓ તથા મહિલાઓ માટે રાહત આપવાનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો। યુવા રોજગાર અને રમતગમતમાં બેરોજગાર યુવાનોને રોજગારીની તકો અને દરેક વોર્ડમાં રમતગમતના મેદાનોની સુવિધા આપવાનો પણ વાયદો કર્યો છે।